ત્રીજા મુદ્દાની વાત કરીએ તો રાજકોટ બાર કાઉન્સિલની 19 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી પહેલા જ વકીલાત જગતમાં મોટો વિવાદ સર્જાયો છે। આરબીઆઈ પેનલના સભ્યો સામે લાગેલા ભ્રષ્ટાચારના આક્ષેપો ચૂંટણીઓને ગરમાવી રહ્યા છે। બાર કાઉન્સિલના પૂર્વ સેક્રેટરી ડોક્ટર જિગ્નેશ જોશીએ ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે થોડા દિવસો પહેલા આયોજિત લીગલ સેમિનારમાં મોટી નાણાકીય અનિયમિતતા થઈ છે। આ સેમિનારમાં 400 વકીલો પાસેથી પ્રતિ વ્યક્તિ 2500 રૂપિયા ફી લેવામાં આવી હતી। સાથે જ વિવિધ લો કોલેજોમાંથી 16 લાખ જેટલી રકમ વસૂલવામાં આવી હતી। ડોક્ટર જોશીનો આક્ષેપ છે કે આ ઉઘરાણી માટે આયોજક દિલીપ પટેલ, બારના પ્રમુખ પરેશ મારુ અને સુમિત વોરા સહિતના સભ્યો જવાબદાર છે। ચૂંટણી મેદાનમાં હાલ બે પેનલો છે। સમરસ પેનલ જેને ભાજપના લીગલ સેલનું સમર્થન છે અને આરબીઆઈ પેનલ જે ભાજપના જ આગેવાન દિલીપ પટેલ સમર્થિત છે। આરબીઆઈ પેનલ સામે આક્ષેપો લાગતા ચૂંટણીનું રાજકારણ નવી દિશા લઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક હવે ચૂંટણીમાં જે આ ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા છે તે ક્યાંક મહદ અંશે હવે અસર કરે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। 19 ડિસેમ્બરના રોજ આ ચૂંટણી યોજાવા જઈ રહી છે। ભ્રષ્ટાચારના આક્ષેપથી રાજકારણ ગરમાયું હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। ચૂંટણીમાં સમરસ પેનલ અને આરબીઆઈ પેનલ પણ મેદાનમાં છે ને તેમાં હવે આરબીઆઈ પેનલ પર ભ્રષ્ટાચારના આક્ષેપો લાગવામાં આવ્યા છે। લીગલ સેમિનારમાં ક્યાંક ને ક્યાંક હવે પૈસાઓની ગેરરીતિ થઈ હોય તેવું લાગી રહ્યું છે। જ્યારે આ જે સમરસ પેનલ છે તે ભાજપના લીગલ સેલનું તેને સમર્થન જોવા મળી રહ્યું છે અને આજે બીજી આરબીઆઈ પેનલ છે તે ભાજપના જ આગેવાન દિલીપ પટેલ સમર્થિત છે। હવે ક્યાંક ને ક્યાંક આ બંને પક્ષો સામે આવતા હોય તેવું પણ લાગી રહ્યું છે અને હવે આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરબીઆઈ પેનલ હવે ક્યાંક ને ક્યાંક કરપ્ટેડ હોય તેવું પણ લાગી રહ્યું છે। રાજકોટ બાર કાઉન્સિલની ચૂંટણી પહેલા ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા। ચૂંટણી પહેલા આરબીઆઈ પેનલ પર ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવવામાં આવ્યા છે અને પૂર્વ સેક્રેટરી દ્વારા હવે આક્ષેપો કરાયા છે। જ્યારે 400 વકીલો પાસેથી 2500 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા અને લો કોલેજથી 16 લાખનું ઉઘરાણું પણ કરવામાં આવ્યું હતું તો તેને લઈને હવે આ ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવવામાં આવ્યા છે। આયોજક બારના પ્રમુખે રૂપિયા લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ લીગલ સેમિનાર જે યોજાયો હતો થોડા દિવસો અગાઉ તેમાં હવે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય, પૈસાની લેતી દેતી થઈ હોય અને તેવા પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે। જ્યારે આ રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી 19 ડિસેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે અને તેની જ વચ્ચે હવે ભ્રષ્ટાચારનું આ નવું ફણગું ફૂંકાયું છે। જ્યારે ચૂંટણીમાં સમરસ પેનલ અને આરબીઆઈ પેનલ મેદાનમાં જોવા મળી રહી છે। જ્યારે સમરસ પેનલે ભાજપના લીગલ સેલનું સમર્થન છે અને બીજી જે આરબીઆઈ પેનલ છે તેને હવે ભાજપના જ આગેવાન છે તેમની આ પેનલ છે અને તેની જ ઉપર હવે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે।